અમદાવાદ શહેરમાં દર અઠવાડિયામાં 4 દિવસ અલગ અલગ રેસ્ટોરન્ટમાંથી જીવાતો નીકળવાનો સિલસિલો યથાવત જોવા મળે છે। ગ્રાહકો વધુ પૈસા આપીને સારી ગુણવત્તાવાળી અને સ્વચ્છતાનો ધ્યાનમાં રાખીને ખરીદી કરતા હોય છે। તેમ છતાં મોટી રેસ્ટોરન્ટમાં આવી અખાદ્ય વસ્તુઓ નીકળી રહી છે, જેને લઈને કોર્પોરેશનની કામગીરી સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। અમદાવાદ કોર્પોરેશનમાં અખાદ્ય વસ્તુઓની ફરિયાદો સામે ફક્ત નજીવો દંડ વસૂલવામાં આવે છે। જો કડક કાર્યવાહી કરવામાં આવતી હોય તો આવા એકમો ફરીવાર આવી ભૂલો ન કરે। અમદાવાદમાં ભોજનમાંથી જીવાત નીકળવાનો સિલસિલો યથાવત। ક્યાંક ભોજનમાં જોવા મળે છે વંદો તો ક્યાંક ઈયળ। ઓનલાઈન ઓર્ડર હોય કે રેસ્ટોરન્ટ જઈને ભોજન પરિસ્થિતિ સમાન। તંત્રની ગોકળ ગતિની કાર્યવાહી સામે લોકોમાં રોષ। કોર્પોરેશનના અધિકારીઓ પર લાગ્યા ગંભીર આરોપો। કોર્પોરેશનમાં સામાજિક અગ્રણીઓ વારંવાર ફરિયાદ કરવામાં આવી રહી છે। પવન કાપડિયાએ કોર્પોરેશનને જાણ કર્યા વગર ઘણી જગ્યાએ સ્થળ તપાસ કરતા અખાદ્ય પ્રોડક્ટ જોવા મળેલ છે। જ્યારે પણ કોર્પોરેશનના અધિકારીઓએ સેમ્પલ લેવામાં આવે છે તેમાંથી કોઈ પણ શંકાસ્પદ વસ્તુઓ મળતી જ નથી। અધિકારીઓ તેમજ ફરિયાદોને વિશ્વાસમાં લીધા સિવાય પણ સેમ્પલો લઈ અને ભ્રષ્ટાચાર આચરતા હોવાના આક્ષેપો કરાઈ રહ્યા છે। રાજ્યમાં પ્રથમ વખત આવા કિસ્સાઓ સામે આવ્યા હોય તેવું નથી। દરરોજ કોઈને કોઈ શહેરમાં મોટી કંપનીઓ અને હોટેલોમાં આવા સેમ્પલો નિષ્ફળ જાય છે। જો લોકોના જીવ સાથે ખિલવાડ કરતા એકમો સામે કડક પગલાં લેવામાં નહીં આવે તો ભ્રષ્ટાચારીઓને ખુલ્લો દોર મળી જાય છે। જો આ એકમોના લાયસન્સ રદ ના થાય તો ઘણા લોકોના જીવ પર પણ જોખમ ઊભું થઈ શકે છે। અમદાવાદમાં અવારનવાર ભોજનમાં જીવાત નીકળવાના મામલે કોર્પોરેશન પણ ક્યાંક ને ક્યાંક ગોકળગાયની ગતિએ કામ કરતી હોવાય તેવું સ્વસ્થપણે વર્તાઈ રહ્યું છે। કારણ કે આવી ઘટના બાદ રેસ્ટોરન્ટને નજીવો દંડ આપી અને મુક્ત કરી દેવામાં આવે છે। કારણ કે હજુ સુધી ભોજનમાંથી જીવાત નીકળવા મામલે કે રેસ્ટોરન્ટમાં સફાઈ બાબતે કોઈ રેસ્ટોરન્ટને સીલ કરવામાં આવ્યા હોય તેવું સાંભળવા જ નથી મળ્યું। અમદાવાદ કોર્પોરેશન જે પ્રમાણે કામગીરી કર્યું છે અને જે પ્રમાણે રેસ્ટોરન્ટ અને હોટલની અંદરથી વારે જે જીવાતો અથવા વંદા નીકળે છે તેને લઈને અમદાવાદ વાસીઓ શું કહી રહ્યા છે? કારણ કે જે પ્રમાણે મોટી સંખ્યામાં જે લોકો ખાણીપીણી સાથે જોડાયેલા લોકો હોય છે, સાથે જ વધારે પૈસા ચૂકવતા હોય છે, આટલી જગ્યાઓથી વારે અને મોટી રેસ્ટોરન્ટ હોટલમાંથી વસ્તુમાંથી જીવાતો નીકળે છે, આ કેટલું યોગ્ય કહેવાય? આમ તો કોઈ જાતનું યોગ્ય ના કહેવાય, કારણ કે પબ્લિક જે આપણી અમદાવાદની પબ્લિક ગણો તો સમજો કે 1 કરોડ ઉપર છે। હવે એને સ્વાસ્થ્યને લઈ અને આ બધા ચેડા થાય યોગ્ય નથી। કામગીરીમાં શું છે કે કોર્પોરેશને પૂરતું પ્રમાણમાં ધ્યાન આપવું જોઈએ, લાઇસન્સ ચેક કરવા જોઈએ કે ભાઈ કઈ રીતનું છે, આપ્યું છે શેના માટે આપ્યું છે, એ લોકો ક્વોલિટી પ્રદાન કેવી કરે છે, સારી આપે નહીં આપતા, એ બધું કોર્પોરેશન યોગ્ય એનું કરવું જોઈએ, ચકાસણીને બધું। તમે જ્યારે મોટી જગ્યાએથી ખરીદી કરવા જાઓ ત્યારે શું ધ્યાન રાખો છો? ત્યાં તો શું કે એક્સપાયરી ડેટને અમારે ખાસ જોવી પડે છે, પણ એ અમુક વાર તો સમજો કે લારિયાગીરી જોઈએ। કોર્પોરેશન આમાં તો ઠાર જ ગયેલું છે કે કોઈ આ પ્રત્યે ધ્યાન જ નથી। ગમે તે જગ્યા જાઓ, સારી હોટલોમાં આજે આપણે 300 રૂપિયાની ડીશ ખાવા જઈએ, થાળી ખાવા જઈએ, પણ સમજો કે અમુક વાર એમાંય વંડા નીકળતા હોય અને એને આપણે કોર્પોરેશનમાં આની ફરિયાદ કરી તો કે હા જઈ આવીશું, પણ કોઈ કામગીરી કરવામાં આવતી જ નથી આની। તો આવા જે જીવાતો નીકળતી હોય છે, વંદા નીકળતા હોય, ઘણી વખત કોઈ જે ઝેરી જીવાતો તો આપણા શરીરને પણ નુકસાન જાય, આ કેટલું યોગ્ય કહેવાય? આમાં તો એવું છે કે જે હોટલો મોટી હોટલો છે જે રીતે પૈસા વસૂલે છે એ રીતે કોઈ સર્વિસ આપતી નથી, કોઈ ધ્યાન આપતી નથી। તે માટે કોર્પોરેશને ખરેખર ધ્યાન આપી અને એ લોકોને અચૂક લાયસન્સ ચેક કરવું જોઈએ, એમના રસોડા ચેક કરવા જોઈએ અને સમસ્ત બધી વસ્તુ એમની ચેક કરી અને પછી પગલાં કાયદેસરના લેવા જોઈએ, જેથી કરીને કે અમદાવાદની જનતાને કોઈ તકલીફ ના પડે, સ્વાસ્થ્યનો કોઈ બગડે નહીં। સાહેબ આભાર। તો જે પ્રમાણે ફક્ત દંડની નાની મોટી કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ જો યોગ્ય કાર્યવાહીને લાયસન્સ રદ કરવા સુધીની કામગીરી થાય તો લોકોના સ્વાસ્થ્ય સાથે જે ચેડા આ પ્રમાણેના જે રેસ્ટોરન્ટો કરી રહ્યા છે તે ના કરે તેવું તમામ અમદાવાદવાસીઓનું માનવું છે। કેમેરામેન ઓમ પટેલ સાથે મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। તો ગુલાબ તેલ કંપનીને નથી લોકોના સ્વાસ્થ્યની ચિંતા, સળગતા સવાલ આ મંતવ્ય ન્યૂઝ પૂછી રહ્યું છે। શું ગુલાબ તેલને સ્વાસ્થ્યના ચેડાનો અપાય છે દરજ્જો?
સાથે જ કંપનીમાં કોઈ જ ચેકિંગ વિના આ તેલ બનતું હશે? ગુલાબ તેલમાં પીછું આવ્યું જ કેવી રીતે? આ મંતવ્ય ન્યૂઝ સળગતા સવાલો પૂછી રહ્યું છે. શું બોટલમાં પીછું હોવાનું કોઈના પણ ધ્યાને ના આવ્યું? ગુલાબ તેલની કંપની સામે શું પગલાં લેવામાં આવશે? શું તેલ પેકેજિંગ કરતી વખતે કોઈ જ ધ્યાન રખાયું ન હતું? ભેળસેળની અનેક ફરિયાદો બાદ પણ ઊંઘતું તંત્ર ક્યારે જાગશે? તો આ સાથે આપણી સાથે જોડાઈ ગયા છે મેહુલભાઈ. કહી શકાય કે હમણાં કેટલીક ઘટનાઓ સામે આવી છે કે કોઈ પણ ખોરાકમાંથી જીવાતો નીકળવાનો સિલસિલો છે તે યથાવત જોવા મળ્યો છે. શું કહેશો? જે પ્રમાણે આ નવું નથી, કારણ કે દર અઠવાડિયાની અંદર 4 થી 5 દિવસ એવા હોય છે જ્યાં અમદાવાદ શહેરની અંદર જે અલગ અલગ રેસ્ટોરન્ટ, હોટેલ હોય કે નાની મોટી કોઈ પણ જગ્યા હોય, ખાસ કરીને આ જે જીવાતો નીકળવાનો સિલસિલો છે તે મોટી હોટલમાં ખાસ વધારે જોવા મળે છે. અને આ જે ઘટનાઓ છે તે પ્રથમ વખત નથી. દર અઠવાડિયે અંદર 4-5 ફરિયાદો મળે છે જે ઓફિશિયલ લખવામાં આવે છે, પરંતુ જે જગ્યા ઉપર સમાધાન થઈ જતું એવી ઘણી બધી ઘટનાઓ છે તેઓ એ આંકડો ખૂબ જ મોટો હોઈ શકે છે. જે પ્રમાણે ગઈકાલે ગજાનંદ પૌવાની અંદર જે વંદો નીકળ્યો છે, એ પહેલાં ઓનેસ્ટની અંદર જે જીવાત નીકળી છે, એ પહેલાં ઘી ગુડની અંદર ઈયળો નીકળી છે, બ્રિટિશ પિઝા જે આવેલું છે વસ્ત્રાલની અંદર તેની અંદર સલાડમાંથી જીવતી ઈયળો નીકળી છે, અને સાથે જ સિંધુભવન રોડ ઉપરના જે ઘણા બધા જગ્યાઓ છે ત્યાં પણ પિઝાની અંદરથી જીવાતો વંદા નીકળવાનો સિલસિલો શરૂ જ રહ્યો છે. આ પ્રથમ વખત નથી. રાજ્યની અંદર આ રીતની ઘટનાઓ છે તે દરરોજ બનતી હોય છે. જો અમદાવાદની ફક્ત વાત કરવામાં આવે તો દરરોજ 4-5 ફરિયાદો આવતી હશે, તો આખા રાજ્યમાંથી કેટલી બધી ફરિયાદો આવતી છે તે એક મોટો સવાલ છે. અને આ જે ઘટનાઓ છે તેને ક્યાંક ને ક્યાંક છાવરવામાં આવતી હોય તેવું પણ લાગી રહ્યું છે, કારણ કે જે ઘટનાઓ સામે જે કડક કાર્યવાહી થવી જોઈએ તેવી કોઈ કાર્યવાહી થતી નથી. એટલે કે જે વેપારીઓ છે તેઓનો છૂટો દોર મળી જાય છે. આ છૂટો દોર મળવા પાછળના 2 કારણો છે. એક તો જે પ્રોડક્ટ જે તેઓ વેચતા હોય છે અથવા જે એજન્સીઓ તેઓ ધરાવતા હોય છે તેનું જે નામ હોય છે એના લીધે પણ ક્યાંક ને ક્યાંક તેઓ બચી જાય. અને બીજી વસ્તુ, સૌથી મોટી આક્ષેપો જે વારેવાર થઈ રહ્યા છે કે કોર્પોરેશનનું જે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ હોય કે રાજ્યનું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ હોય, આ જે બંને જે છે તેની અંદર જે લાલિયાવાડીને ક્યાંક ભ્રષ્ટાચાર જે થઈ રહ્યો છે, ઢાંક પીછોડો જે થતો હોય છે, તેના લીધે પણ આવી જે ઘટનાઓ છે તે વારંવાર બનતી હોય છે. એટલે કે સ્મિતા, આ જે ઘટનાઓ છે પ્રથમ વખત નથી, અને આ રીતની ઘટનાઓ છે તે વારંવાર બને છે. અને સિંગતેલ એટલે કે જે આપણે ગુલાબ જેવી મોટી પ્રોડક્ટ જે છે, સિંગતેલ લઈએ છીએ, એનું કપાસિયા તેલ લઈએ છીએ, કે સારી પ્રોડક્ટના આપણે વધારે ભાવ શું કામ ચૂકવીએ છીએ કે સારી વસ્તુ મળે, સારી ક્વોલિટી મળે, પરંતુ તેની અંદર જો આ રીતના જે તેલની અંદર આ પક્ષીઓના પીછા મળે તે ખૂબ જ ગંભીર બાબત કહી શકાય છે. જી જસવંતસિંહ વાઘેલા અમારી સાથે છે, રાષ્ટ્રીય ગ્રાહક એજન્સીના તેઓ ચેરમેન છે. જી, તમને શું લાગી રહ્યું છે કે આરોગ્ય વિભાગ દ્વારા યોગ્ય કાર્યવાહી થાય છે કે કામગીરી થાય છે કે કેમ? આપણે મંતવ્ય ન્યૂઝે આજે પ્રજાને, ગુજરાતના લાખો ગ્રાહકો માટેની જે આ મુહિમ ઉપાડી છે, સારા ફૂડ બધાને મળવા જોઈએ એના માટે હું પહેલાં તો અભિનંદન આપું છું. પર્ટિક્યુલર હું અમદાવાદ શહેરની વાત કરું તો અમદાવાદમાં કોર્પોરેશનના 48 વોર્ડ છે, એમાં ફક્ત 16 ફૂડ ઇન્સ્પેક્ટરો છે, ફૂડ સેફ્ટી ઓફિસરો કહેવાય છે એને. અને એમાંથી 2 ફૂડ સેફ્ટી ઓફિસરોનો તો ખાલી ઓફિસની જવાબદારી સોંપી છે, એટલે ફિલ્ડમાં તો ખાલી 14 જ FSO છે. હવે આ FSOને બી સરકાર વિવિધ કામગીરીઓ સોંપે છે, એટલે એ લોકોને ધારો કે અત્યારે ફ્લાવર શો ચાલે છે, એમાં 2 ફૂડ ઇન્સ્પેક્ટરોને ત્યાં નિમ્યા છે, કાંકરિયા કાર્નિવલમાં નિમ્યા છે. એટલે એ લોકો અત્યારે તો અમદાવાદમાં ફૂડનું કોઈ ચેકિંગ થતું જ નથી એવું જ છે. અને આમાંય પણ સિઝનમાં પણ ફૂડ ડિપાર્ટમેન્ટ એક દેખાડો કરવા માટે જ ઝુંબેશ ગોઠવતી હોય છે, અને એમાં પણ પૂરતું ચેકિંગ થતું નથી. આ તો હું આપને કહું કે મેં ફરિયાદો કરેલી દિવાળી પહેલાં આપણે મોટી દુકાનોમાં. તો મેં વસ્ત્રાપુર ગ્વાલિયા સ્વીટ્સ પ્રાઇવેટ લિમિટેડમાંથી સૂકા મેવાનું એનું બોક્સ લીધેલું, તો એની ઉપર કોઈ પણ પેકિંગ ડેટ કે એનું વજન કે એક્સપાયરી ડેટ કે કંઈ લખેલું નહોતું, MRP કે કોઈ એનું નહોતું. બીજું, પ્રહલાદનગર ગાર્ડન આગળ શ્રીજી કાજુવાલા કરીને છે, મોટો વેપારી છે, એની ઘણી બ્રાન્ચો છે અમદાવાદમાં, ત્યાં પણ જે સૂકા મેવાનું પેકેટ હતું એની ઉપર પણ કોઈ ડેક્લેરેશન નહોતું. બીજું, આ 2 માટે તો મેં અમદાવાદના આરોગ્ય ભવનમાં એટલે ફૂડ ખાતામાં જઈ અને રૂબરૂ ફરિયાદ અને સેમ્પલ આપેલા,
છતાં પણ આજ દિન સુધી એ એકમો ઉપર કોઈ પણ પગલાં લેવાયા નથી. બીજું, મેં કંદોઈ ભોગીલાલ મૂળચંદમાં આસનવડ બ્રાન્ચથી મેં ફૂલવડીનું પેકેટ લીધું, એની ઉપર પણ કોઈ ડેક્લેરેશન પેલું MRP કે પેકિંગ ડેટ કે એનું નહોતું. અને આપણે નેશનલ હેન્ડલૂમ મોલ લો ગાર્ડન ત્યાંથી કાજુ બદામનું પેકેટ ખરીદેલું, એની ઉપર પણ કોઈ ડેક્લેરેશન નહોતું. તો એ બાબતે મેં રૂબરૂમાં તોલમાપ ખાતામાં જે લીગલ મેટ્રો જે ડિપાર્ટમેન્ટ તરીકે ઓળખાય છે ત્યાં હેડ ઓફિસમાં જઈ ગાંધીનગર મેં રૂબરૂ ફરિયાદ આપેલી છે, છતાં પણ આજ દિન સુધી કોઈ ચેકિંગ કરાતું નથી. વધુમાં હું તો એટલું કહું કે આ બંને ખાતાઓ ગ્રાહક બિલ અને પુરાવા સાથે ફરિયાદ આપે છે તો પણ એની ઉપર કોઈ એક્શન લેતું નથી. અને એ લોકો એવો જવાબ આપે છે કે અમે તો સ્થળ ઉપર જઈશું અને પછી જો અમને કંઈ દેખાશે ગેરરીતિ તો જ અમે એક્શન લઈશું. તો એવું તો ક્યાંથી હોય? આ ફૂડમાં જે ઈયળ અને જે કંઈ હોય છે પીછા એ કંઈ દરેક બોટલમાં નથી હોતા. એ તો ગમે તે એકાદ બોટલમાં આવી જાય ને એ રીતે અનસેફ ફૂડ મળે છે. તો એ ગ્રાહકને તમે વાત બિલ સાથેની વાત પણ તમે માનવા તૈયાર નથી. એટલે એ એવું બતાવે છે કે તમારું જે તે ફૂડના ઉત્પાદકો સાથે તમારું બધું સેટિંગ જ હોય છે અને દેખાડો ખાતો તમે એવું કહો છો કે અમે એક્શન લઈએ છીએ. બીજું, આ તો હું તમને એક ઇન્ટરનલ વાત કહું કે ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ અમદાવાદના કે ગમે તે ફૂડ FSOને કોઈ પણ સ્થળ ઉપર દંડ લેવાની સત્તા નથી. આ અત્યારે જે પેપરમાં આવે છે કે આટલો 20,000 દંડ લીધો ને 50,000 લીધો, એ આપણે સોલિડ વેસ્ટ વિભાગના એટલે GPMCની આપણે કલમો છે એની હેઠળ સ્વચ્છતા અને બીજા કોઈ માટે લેવાય છે. એટલે આ તો શું પ્રજાને એક મૂર્ખ બનાવવાની કાર્યવાહી અમદાવાદના ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવી રહી છે કે અમે આવા એક્શનો લીધા. ખરેખર તો એ અનસેફ ફૂડ માટે લેતા જ નથી. એ લોકો તો ખાલી સેમ્પલ લે અને પછી ફૂડ લેબોરેટરીમાં મોકલી આપે છે અને ત્યાંથી રિપોર્ટ આવે એ તો બધા ઓકે જ આવે છે, કારણ કે એવું ભાગ્ય જ થાય છે. આ તો હું તમને કહું, એક ગ્રાહક અને અમે નવા વાડે જ આપણે નેશનલ હેન્ડલૂમ મોલ એને ત્યાંથી અમે કાજુનું પેકેટ લીધું હતું, એની ઉપર કોઈ ડેક્લેરેશન નહોતું. તો એની ફરિયાદ ફૂડ ડિપાર્ટમેન્ટમાં કરી. તો ત્યાંના ફૂડ ઇન્સ્પેક્ટરે ફરીવાર ત્યાં ગયા અને એમણે જોયું તો કાજુમાંથી ઈયળ નીકળેલી અને લેબોરેટરીમાં એવો રિપોર્ટ આવેલો છે કે ઈયળ નીકળી એટલે અનસેફ ફૂડ કહેવાય અને એના માટે એને જેલની સજા થશે. પણ આ તો શું છે કે કોઈ બી આ તો નસીબ સંજોગે કોઈ આવી રીતે ચેકિંગમાં નીકળે. પણ મોટા ભાગે આ જે ફૂડ ઇન્સ્પેક્ટર હોય છે એ વેપારી જોડેથી સારા જ ફૂડના સેમ્પલો લેતા હોય છે અને પછી ઓકેના રિપોર્ટ કરાવતા હોય છે. અને આપણે જાણીએ છીએ કે ભાઈ રોડ ઉપર જે કોઈ બી આપણે વેચાતા હોય છે ફૂડ, પ્રિપેર ફૂડ, આપણે એના કોઈ આપણે તેલના બાબતે ટોટલ પોલર કમ્પાઉન્ડ TPC કહેવાય એ 25%થી વધુ ના જોવે. એટલે વારંવાર ઉકાળેલું તેલ વપરાય નહીં, એના માટેની પણ એ લોકોએ ખાસ તકેદારી રાખવાની હોય. એની પણ ચેકિંગ ભાગ્યે જ કરાય છે. અને મારી માહિતી મુજબ અમુક નામાંકિત આવા ફરસાણ બનાવનારના TPC ઘણા વધારે હતા ત્યારે બી કોઈ કેસો કરવામાં આવ્યા નથી અને બધું એમને જવા દેવામાં આવ્યા છે. આ તો ફૂડ ડિપાર્ટમેન્ટ ખાલી દેખાડો કરે છે. બીજું એક મારી તો એવી માગણી હતી કે ભાઈ ઓન ધ સ્પોટ તમે ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ એવી હરતી ફરતી લેબોરેટરી આપણે કેન્દ્ર સરકારે અમદાવાદ શહેરને આપી છે, જે એક જ છે જેની કિંમત લગભગ 35 થી 40 લાખ જ હોય છે. તો અમે માગણી કરી છે કે ભાઈ અમદાવાદના ગ્રાહકો માટે અમદાવાદમાં જ એવી 10 ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ લેબોરેટરી હોવી જોઈએ કે સ્થળ ઉપર જ ફૂડના ટેસ્ટિંગ કરી અને તરત જ ઓન ધ સ્પોટ એના રિઝલ્ટ આવે. અત્યારે આ રિઝલ્ટ આવતા 14 દિવસ થાય છે. એટલે તહેવારોમાં પણ ગ્રાહકો અનસેફ ફૂડ અને મિક્સિંગવાળું ફૂડ ખાઈ લે અને પછી રિપોર્ટ આવે એનો કોઈ મતલબ જ નથી હોતો. એટલે સરકાર લેવલે બી આ બાબતે ઘણું વિચારવું જોઈએ અને અમદાવાદમાં દરેક વોર્ડ દીઠ એક FSOની નિમણૂક થાય. આ તો 1 વર્ષ પહેલાં મેં રાજ્યના ફૂડ ડિપાર્ટમેન્ટ ગાંધીનગર હેમંત કોશિયા જે એના ફૂડ કમિશનર છે ત્યાં માહિતી માગેલી. તો ત્યાં પણ સ્ટેટમાં ત્યાં પણ 50% જે ફૂડના જે મંજૂર થયેલી જગ્યાઓ છે એ ખાલી હોય છે. એટલે સરકારનો જો ઈરાદો જ એવો હોય કે ગ્રાહકોને કે ગુજરાતમાં આ સારું ફૂડ
મળે કે ના જ મળે, તો પછી એમાં પ્રજાએ હવે એક લડત આપવાની જરૂર છે કે ભાઈ તમે પહેલાં તો પૂરેપૂરી જગ્યાઓ ભરો અને બધાને બીજા બધા કામો ના સોંપો અને ખાલી ફૂડના જે લોકો એનું એન્ફોર્સમેન્ટ કરે ફૂડના કાયદાનું અને એવી જોગવાઈઓ થાય એ બહુ જરૂરી છે. અને આ તો હું તમને કહું કે જે આપણે ભુજમાંથી તેલના પેલા એ બોટલમાંથી પીછું નીકળ્યું, હવે એ જો એ સીલ બંધ હોય ને તો એના માટે ફૂડ ડિપાર્ટમેન્ટની બી જવાબદારી આવે છે કે ગ્રાહકે તો ફૂડનું જો ફૂડ માગેલું તેલ જ માગેલું તો એમાં આ બધી બહારની વસ્તુ આવે તો એના માટે બી એનો દંડ થઈ શકે. અને એ લોકો એવું કહેતા હોય કે અમારામાં ના આવે અને ગ્રાહક સુરક્ષા ખાતામાં આવે ટોલમાપમાં તો શું ખાલી એની ઉપર ડેક્લેરેશન ના હોય ત્યારે આવે, પણ એ ફૂડની ક્વોલિટી માટે તો ફૂડ ખાતું જ જવાબદાર છે. એટલે આ રીતે બધું એન્ફોર્સમેન્ટ વ્યવસ્થિત થવું જોઈએ એવી અમારી માગણી છે.